એ રામ રામ મોટા ભાઈ. હા લે મનસુખ, તું તો આ છોકરાના લગ્ન પછી હાવ ખોવા ગયો, ત્યાં દેખાતો જ નથી. શું કરું મોટા ભાઈ, કામ ખૂટતું જ નથી ને. આ લગ્નનો બધો સંચીડો લાવ્યા હતા, એ પુગાડવો તો પડે ને. પણ વહુ ને ગિરીશ ક્યાં છે? દેખાતા જ નથી ને. મોટા એ હમણાં બંને તમારા આશીર્વાદ લેવા આવે જ. સુખી રહ્યો બેટા. હો બેટા, આ ઉઘાડા મોઢે ફરો ને એ સારું ન લાગે. લાજ કાઢો લાજ. આ ગામડું છે, તમારું શહેર નહીં. મોટા પપ્પા, મેં પહેલા જ ગિરીશને કીધું હતું કે મને આ લાજ કાઢવાનું ફાવતું નથી, એટલે હું ગામડે આવીને પણ લાજ નહીં કાઢું. તો એ તમારા માવતરના સંસ્કારની ઉણપ કહેવાય. મોટા પપ્પા, આવું કહીને તમે મારા મા બાપને ગાળો આપી રહ્યા છો. વહુ, આ જરા નાના મોટાની મર્યાદા રાખો. આ તમારા મોટા સસરા કહેવાય, એની સામે ન બોલાય. હા તો પહેલા એમને કહો ને કે વહુ સામે આવી રીતે ના બોલાય, પછી મને કહેજો. ગીતા, તું ચૂપ રે. મને અને મારા મા બાપને સંસ્કાર વગરની કહે ને તો હું ચૂપ નહીં રહું. આ બધું મારથી સહન નહીં થાય. પણ એ છે ને આપણા વડીલ છે, આપણા મોટા પપ્પા છે. વડીલ છે, હબૂત છે, ગમાર છે. વહુ સામે કેવી રીતે વાત કરે ને એ પણ એમને ખબર નથી પડતી. હો, અત્યારે ને અત્યારે અહીંથી ચાલ્યા જાઓ અને ફરીવાર મારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકતા. હા તો મને પણ તમારા ઘરે કઈ પગથિયા ચડવાનો શોખ નથી. પપ્પા, તમારી તબિયત ખરાબ હતી અને તમે મને કહ્યું નહીં. એ તો સારું થયું કે હું આવી ગયો. બેટા, તું તો આવી ગયો, પણ આ 2 દિવસ મને ટાઇફોઇડ થયો ને, એટલે 2 દિવસ દાખલ કર્યો હતો મને દવાખાને. અને તો પણ મનસુખ કે એના ઘરના કોઈ ખબર કાઢવા નથી આવ્યું. હા તે દિવસે તમે ગિરીશની વહુને ગમે તેમ બોલ્યા તો એ લોકોને રી ચડી હશે. શું થયું બા? બાપુજી શું બોલ્યા હતા એમને? એ તે દિવસે આવ્યા ને. પપ્પા, સમય છે ને બહુ બદલાઈ ગયો છે અને તમે જે ઈચ્છો ને તે તો ના જ થાય ને. બેટા, આ પરિવારમાં હું મોટો છું, એટલે વાઘ જેનો આવે ને એને વઢવું પડે. અને આ આજકાલની વહુ આવી અને મારી સામે જેમ તેમ બોલી જાય એ થોડું હાલે. અને સમય ભલે ને ગમે એટલો બદલાઈ ગયો હોય, પણ સંસ્કાર થોડા બદલાઈ ગયા છે, એ તો રાખવા પડે ને. એ એમાં છે ને તમારી જ ભૂલ હતી. એ ગિરીશની વહુ લાજ કાઢે ન કાઢે તેમાં તમને શું હતું? એના હાવરાને પોસાતું હતું તો એ એમ રે. તમારે કાંઈ બોલવાની જરૂર હતી? ખોટા અળખામણા થાવ છો તમે બધાની વચ્ચે. હા, તમને બધાને મારી જ ભૂલ દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું. પપ્પા, તમે શાંત થઈ જાઓ. આવું શું કામ બોલો છો? એ કેમ છો મોટા ભાઈ, તબિયત પાણી સારા છે હવે? હા, હવે સારું છે. પણ કેમ તું એકલો આવ્યો? તારા ઘરના અને છોકરા કે વહુ ન આવ્યા? મોટા ભાઈ, તેરી તમે બોલ્યા હતા ને એટલે બધાને રી ચડી ગઈ છે. હા, રીન ચડી હોય ને તો એના ઘેરે, બાકી હાસુ તો મારે કહેવું જ પડે. મોટા ભાઈ, તમને એક વાત કહું, હવે આપણો જમાનો નથી રહ્યો. હવે સમય ફરી ગયો છે. તમારે જૂના ને પેલા રૂઢિચુસ્ત વિચારો છોડી દેવાની જરૂર છે. એ હું પણ એને એ જ સમજાવું છું કે હવે કોઈ લાજબાજ કાઢતું નથી, તો તમે હું આવા જૂના રીત રિવાજો પકડીને બેઠા છો. પણ બસ માનવું જ નથી, બોલે જ જવું છે. અમુક વસ્તુ જે થતી હોય ને એ કરવી જ પડે. અને ઘરમાં આવા વડીલો બેઠા હોય અને વહુ ગમે તેમ ફરે ઉગાડા માથે તો કહેવું જ પડે ને. અરે મોટા ભાઈ, તમે હજી ક્યાં કાંઈ જોયું જ છે? ઉગાડા મોઢે નહીં, આજકાલની વહુએ તો ઘરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને ફરે છે. અને જો મારી સામે હો આમ ફરે ને તો હું ભડાકે દઉં એને.
અને મનસુખભાઈ તમે નકામી એની હારે લમણા ઝીક કરો એ છે ને એનો જ કક્કો હાથો કરીને રહે. મૂકવો જ પડશે મોટા ભાઈ, આપણે સમય પ્રમાણે રહેવું જ પડશે, નહીંતર આ લોકો આપણે ઘઉંમાંથી કાંકડા ફેંકી દે ને એમ ફેંકી દેશે. ના હો, એ નહીં બને. અને હું છોકરા કહે ને એમ તો નહીં જ કરું. આપણે થોડું એ કે એમ નાસવા માંડવાનું હોય. એ સાંભળી લ્યો, જ્યાં સુધી તમે તમારી આ હટ નહીં મૂકો ને ત્યાં સુધી ગિરીશ ને એની વહુ આ ઘરમાં પગ નહીં મૂકે, એ લખી રાખજો. એ ન મૂકે તો કાંઈ નહીં, બાકી વહુએ મારી લાશ તો કાઢવી જ પડશે. સારું ભાઈ, હું જાઉં છું. હું ઘરે જઈને વહુને સમજાવું છું, જો સમજી જાય તો. વહુ બેટા, હું કાલે મોટા ભાઈની ખબર કાઢવા ગયો હતો. હજુ એની હટ પકડીને બેઠા છે કે વહુએ લાશ કાઢવી જ પડશે. પણ પપ્પા, આજકાલ કોણ લાજ કાઢે છે? અને મને આ બધું ના ફાવે. મને તો સાડી પહેરતા પણ નથી ફાવતું, તો પણ પહેરું છું ને. મોટા ભાઈ ખોટી લપ લઈને બેઠા છે, એમને સમય પ્રમાણે સમજવું જ પડશે. એ હું જાણું છું, આપણે બધા જાણીએ છીએ, પણ મોટા ભાઈ સમજવા તૈયાર નથી. એ ન સમજે ને તો કાંઈ નહીં, બાકી એ કહે ને એમ તો આપણે નથી જ જીવવાનું. આવતા મહિને ઘરે રાંડલ તેડવાના છે. મોટા ભાઈ કહેતા હતા વહુ જો લાશ કાઢીને આવવાના હોય ને તો જ આવે, નકર ઘરમાં પગ ના મૂકે. એમને કહી દેજો કે વહુ લાજ નહીં કાઢે. રાંધણમાં તેડે ને તો મારી વહુ નહીં જાય ને તો હું નહીં જાઉં, ને મારો ગિરીશ પણ નહીં જાય. આમાં વેર વધતું જાય છે. હા તો વેર તમારા ભાઈ ઊભું કરે છે, આપણે નહીં. મારું આખી જિંદગી લોહી પી ગઈ, હવે મારી વહુ વાહે પડ્યા છે. પપ્પા, મોટા પપ્પાની વાત સાવ ખોટી છે. અને આ ઘરની વહુને મોટા પપ્પા કહે એવી રીતે થોડું જીવવાનું હોય. હવે હશે જવા દે, રાંડલ તેડાવે ત્યારે જોયું જાય. આવો 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 બેસી. એ હું કઈ અહીંયા બેસવા નથી આવી, ખાલી કહેવા આવીશું આપણા ઘરે 2 દિવસ પછી રાંદલ તેડવાના છે, એટલે બધાય આવવાનું છે. પણ જો વહુ લાશ કાઢે ને તો જ આવવાનું છે, નહીં તો આપણા બેવ ઘર વચ્ચેના સંબંધ પૂરા. એટલે તમે અમને ધમકી આપો છો? તમારે સંબંધ પૂરા કરવા હોય ને તો કરી નાખો, બાકી હું નમતું તો નહીં જ મૂકું. એટલે તું તારી વહુનું ઉપરાણું લે છે અને મારીને તારા જેઠની સામે થાય છે. સામે તો તમે થાવ છો, આ ઘરમાં હું બધું તમે કે એમ જ કરવાનું? આમ આજુબાજુમાં જુઓ કેટલી વહુ ઉઘાડા મોઢે ફરે છે, અને તમે દાંડો ચાલીને બેઠા છો કે વહુ લાશ કાઢે. તમે કહો ને એમ તો નહીં જ થાય. તો પછી આજથી આપણા બેવ ઘર વચ્ચેના સંબંધ પૂરા. હા તે કાંઈ વાંધો નહીં, અમે કઈ તમારી વગરના મરીને જ જવાના. તો પછી મારા ઘરે એકેય નહીં આવતા. હા નહીં આવી તમારા ઘરે, અમારે કોઈ ગરજ નથી. મોટા પપ્પા, મારે તમારી જોડે એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત છે? મોટા પપ્પા, તમારી લાજ કાઢવાની હઠને લીધે અંતે ગીતા લાજ કાઢવા તૈયાર થઈ ગઈ છે. મોટા પપ્પા, તમે તો ના સમજ્યા, પણ એ સમજી ગઈ. તો આ તમારા બંનેમાંથી સમજદાર કોણ, તમે કે ગીતા? ગિરીશ, એટલે તું કહેવા શું માગે છે? તું એમ કહેવા માગે છે કે હું અબૂજ છું? ના, હું એવું નથી કહેવા માંગતો. તમે આપણા ઘરના વડીલ છો, અમે બધા તમારી ઇજ્જત કરીએ છીએ, અમે તમારી દરેક વાતનું માન રાખીએ છીએ. પણ હું એ પૂછવા માગું છું કે આમાંથી વધારે સમજદાર કોણ, તમે કે ગીતા? બેટા, તારી વાત સાચી છે. તારા આ સવાલે મારા આત્માને વલોવી નાખ્યો છે. હું આટલો મોટો હોવા છતાં હું મારી હઠને ના મેલી શક્યો. અને આ ગીતા તો હજુ બાળક છે, તો પણ લાજ ન કાઢવાની હઠ એને મેલી દીધી. તો મારા કરતાં સમજદાર એ જ કહેવાય. બસ મોટા પપ્પા, મારે એટલું જ તે જાણવું હતું. હવે તમારે શું કરવું અને શું ના કરવું એ હવે તમે જાણો. બેટા, ઓલું આપણું નવું ટ્રેક્ટર છે એનું પેમેન્ટ થઈ ગયું? હા પપ્પા, એ મેં કાલે બેંકમાં જઈને એનો હપ્તો ભરી આવ્યો છું, એટલે તારીખે હપ્તો કપાઈ જશે. એમ બરાબર ચાલે તો છે ને? હા, બધું બરાબર.
હો બેટા, તમારું આ વંદન મને સ્વીકાર નથી. હું આશીર્વાદ નહીં આપું. હા, એક શરતે આશીર્વાદ આપું કે આજ પછી હવે તમારે લાશ કાઢવાની જરૂર નથી. અને બેટા, આ બધી ખોટી માન્યતાઓ છે અને હું ખોટી હઠ પકડીને બેઠો હતો. અને હવે